આવતીકાલે ગાંધીનગર ખાતે જે ખેડૂતોનું સંમેલન થવા જઈ રહ્યું છે અને 1 જ ધૂન 15 જૂન એ સૂત્ર સાથે અમે ખેડૂત અધિકાર યાત્રા લઈને આજે અમે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી ગામથી ટ્રેક્ટર, કારણ કે સવારે 10 વાગે અમારે ત્યાં પહોંચવાનું છે, એટલે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે અને ખાસ કરીને ટાવર લાઇનના જે પ્રશ્નો છે એ વાતને લઈને અમે આજે અહીંયાથી નીકળીએ છીએ. ટાવર લાઇનને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અમે લોકોએ 3 મુદ્દા સરકાર સમક્ષ રજૂ કરવાના નક્કી કર્યા છે. એટલે સરકાર એવી કોઈ નીતિ બનાવે જેને લઈને આ ટાવર લાઇનને લઈને કમ્પેન્સેશન મળે, જે જમીન સંપાદન કાયદાના જે પ્રાવધાન છે, બીજા રાજ્યો જે પ્રમાણે વળતર આપે છે બજાર કિંમતના 4 ગણા, એ આપવામાં આવે, અથવા તો અમને ટાવર દીઠ 30,000 ભાડું આપવામાં આવે, અથવા જે આ બધું નક્કી થાય ત્યાં સુધી જો થાંભલા સરકારે ઊભા કરવા હોય અદાણી અંબાણીના, તો અમને ટાવર દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે એ વાતને લઈને અમે સરકારને કહેવા જઈ રહ્યા છે. અમારા 5 મુદ્દા છે. આ ટાવર લાઇનનો છે, જમીન સંપાદનનો છે, ખેડૂતોના દેવા નાબૂદીનો છે, પશુપાલકોને દૂધના ઇન્સેન્ટિવનો છે અને વીજળી મફત મળે અથવા તો હોર્સ પાવર દીઠ મળે, એ પ્રકારના અમારા 5 મુદ્દા લઈને આજે સરકારને અમે આવેદન આવતીકાલે આપવાના છે. અને આવનારા દિવસોમાં જો સરકારના કાન નહીં ખુલે તો ગુજરાતનો ખેડૂત સમગ્ર ગુજરાતમાંથી 18,000 ગામડામાંથી આગળ આવીને સરકારને પોતાની તાકાતનો પરચો બતાવવાની તૈયારી કરી ચૂક્યો છે. આવતીકાલે એટલે કે 15 જૂને અમદાવાદના શાંતિપુરા સર્કલ એસપી રિંગ રોડ પરથી ગાંધીનગર મુકામે એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલ છે. એ રેલીમાં 1111 ટ્રેક્ટરો ભાગ લેશે. અમારો મુદ્દો છે કે આખા ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન જે પ્રકારે આકાર લઈ રહી છે અને ખેડૂતોને વળતરના નામે બજાર કિંમતની જગ્યાએ ફક્ત જે જંત્રી આપીને ખેડૂતોને શોષણ કરવાની વાત છે, એનો વિરોધ દર્શાવવા માટે અમારા રેલીનું આયોજન કર્યું છે. અલગ અલગ જિલ્લામાં છેલ્લા 2-3 વર્ષથી આ મુવમેન્ટ્સ ચાલે છે, પરંતુ કોઈ ધ્યાન પર લેતું નથી. સરકારે આનું કોઈ રિએક્શન આપ્યું નથી અને એ જ પ્રમાણે જે 3 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એ જ પ્રમાણે આજે પણ સરકાર વર્તી રહી છે, જે તે કંપનીઓ વર્તી રહી છે અને ખેડૂતોને જંત્રીના હિસાબે જે વળતર આપવાની વાત છે એનો વિરોધ અમે આ દર્શાવી રહ્યા છીએ. અને સુરત જિલ્લામાંથી ઓછામાં ઓછી 100 કાર્સ અને ઓછામાં ઓછા 65 ટ્રેક્ટર આ રેલીના સમર્થનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ખેડૂત વિરોધી નીતિઓ બનાવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના તમામ વિસ્તારના ખેડૂતો પોષણક્ષમ ભાવ માટે ખાતરનો જે ભાવ વધારો છે એની સામે લડત ચલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડની જે વિવિધ લાઈનો જઈ રહી છે એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોને જે વળતર મળવું જોઈએ, વળતરને જમીન સંપાદનના કાયદામાં પણ એનો દુરુપયોગ કરી રહ્યા છે. અદાણી અને અંબાણીને સાથે રાખીને સમગ્ર ગુજરાતની ફળદ્રુપ જમીનને નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે. આ અનુસંધાનમાં આવતીકાલે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો ભેગા થવાના છે પોતાના હક અને અધિકાર માટે. એ અનુસંધાનમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લગભગ 2,000થી વધુ ખેડૂતો ભાગ લેવાના છે અને એની શરૂઆતના ભાગરૂપે સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકાના વડોલી વાંકથી આજે કોંગ્રેસ સમર્થન કિસાન સંઘર્ષ યાત્રા સાથે સહકારી આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂત સમાજના આગેવાનો ભેગા થઈને પોતાના અધિકારની લડતની શરૂઆત આજે વડોલી ખાતે કરી રહ્યા છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.